અમદાવાદમાં એક બાદ એક વિશ્વકક્ષાની સુવિધાઓ અને વિકાસ કાર્યોનું નિર્માણ થઈ રહ્યું છે। તેવામાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં માથાનો દુખાવો બનેલી ખારીકટ કેનાલને આખરે ઢાંકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। કેનાલની આસપાસ પહેલા પ્રદૂષણ, રોગચાળો અને દુર્ગંધથી પરેશાન લાખો લોકોએ કોર્પોરેશનના આ નિર્ણયને બિરદાવ્યો છે। શહેરના નરોડા, નિકોલ, ઠક્કરબાપાનગર, ઓઢવ, વસ્ત્રાલ અને રામોલ વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં ગંદા પાણીનું સામ્રાજ્ય હતું। કેનાલ પાસે પસાર થતા લોકોએ નાક પર રૂમાલ રાખીને પસાર થવું પડે તે હદે દુર્ગંધ આવતી હતી, જેને પગલે એએમસી દ્વારા 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલને કોર્ડન કરીને નવી સુવિધાઓ આપવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। પડ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ કેનાલના કારણે પહેલા તો ગંદુ પાણી અને એનાથી બહુ ખરાબ મચ્છર, જેનાથી રોગચાળો ફેલાતો, બધા બહુ પ્રોબ્લેમમાં મુકાઈ ગયા હતી પબ્લિક બધી, અને દુર્ગંધ બી બહુ આવતી હતી। તો આ એક સારું પગલું ભર્યું છે કે ખારીકટ કેનાલને પૂરીને ઉપર રોડ બનાવીને અને સિનિયર સિટીઝનને બેસવા માટેની વ્યવસ્થા, અને આ બધું ઘણું સારું વિચાર્યું છે, જેનાથી એક તો પહેલા તો ગંદકી બંધ થઈ જશે, બીજું કે રોગચાળો જે આપણે ચોમાસામાં પાણી ભરાઈ રહેતું હતું, પાણીનો નિકાલ બરાબર નહોતો થતો, એના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધારે થતો હતો, તો ઘરમાં બધા બીમાર જે વધારે પડતા હતા। તો આ બધું એક સમસ્યાનો ઉકેલ સારો આવી જશે। બીજું કે અમારા નરોડા વિસ્તારમાં જેમ જેમ વસ્તી પબ્લિક વધારે રહેવા આવે છે, તો એના કારણે ટ્રાફિકનો બી સમસ્યા વધતી ગઈ છે। તો આ એક ખારીકટ કેનાલ પૂરીને અને એની ઉપર રોડ રસ્તા બનાવવાથી એક ટ્રાફિકનો બી સમસ્યા હલ થશે। અમદાવાદ શહેરની ખારીકટ કેનાલને કોર્પોરેશન ઢાંકીને કેનાલની આસપાસ વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે। કેનાલને ઢાંકીને તેના પર રોડ બનાવવામાં આવશે, જ્યારે કેનાલની અંદરના ભાગે 73 ક્યુબિકની ક્ષમતાથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન એએમસી અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે કેનાલની દુર્ગંધ અને ગંદા પાણીની સમસ્યા દૂર થવાથી આજુબાજુની મિલકતોના ભાવો પણ ટૂંક સમયમાં ડબલ થઈ જશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે। કેનાલથી મુક્તિ સાથે કેનાલ પર રસ્તાઓ, ગાર્ડન અને નવી સુવિધાઓ વિકસાવવાને લઈને એક બાજુ કામગીરી શરૂ કરાઈ છે, તો બીજી બાજુ પૂર્વ અમદાવાદમાં રહેતા લાખો શહેરીજનો માટે વર્ષોની સમસ્યા એક ઝટકે ઉકેલાઈ જતા હર્ષની લાગણી અનુભવાય છે। એવી છે કે જે ખારીકટ કેનાલના હિસાબે જે પાણીની સમસ્યા અને એ બધું હતું, એના હિસાબે આજુબાજુ જે રેસિડન્સ એરિયા છે એની અંદર એકદમ ભાવનો ઘટાડો જોવા મળતો હતો અને એનો ભાવ વધતા નહોતા, બરોબર છે। અને આ પ્રોજેક્ટ પૂરો થયા પછી આજુબાજુના જે રેસિડન્સ એરિયા છે, કોમર્શિયલ એરિયા છે, એનો ભાવમાં પણ વધારો થશે, પ્રોપર્ટીના કિંમત પણ ઉચકાશે અને એમને પણ રહેવામાં ઘણી સવલત રહેશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક ડ્રીમ પ્રોજેક્ટ તરીકે છે, એમાં 22,000 મીટરનું આ લંબાઈનું આ ખારીકટ કેનાલ છે, જે ગુજરાત રાજ્ય સરકાર અને એએમસીના સહયોગથી આ ખારીકટ કેનાલની કામગીરી જોરશોરથી અત્યારે શરૂ છે। એ કેનાલ ડ્રીમ પ્રોજેક્ટ એટલે છે એનાથી ઘણા બધા વર્ગોને લાભ થશે, કારણ કે જે બે પ્રીકાસ્ટ વચ્ચે મૂકવામાં આવ્યા છે એટલા લાંબા છે, જેની અંદરથી સિંચાઈનું પાણી લગભગ 73 ક્યુબિક સ્ક્વેર મીટરની સ્પીડથી એ પાણી પ્રસાર થશે। સમાચારોમાં